દ્વિતીયક કોષ કેને કહેવાય? તો કે આને એકવાર વપરાશ થઈ ગયા પછી પુનઃ ઉત્પાદિત કરી શકાય અથવા પુનઃ વપરાશમાં લઈ શકાય એવા જે કોષ હોય એને દ્વિતીયક કોષ કહેવાય. એકવાર વપરાશ થઈ ગયો, ડિસ્ચાર્જ થઈ ગયો અને ફરી પાછો આપણે એને ઉપયોગ કરવો હોય તો કરી શકાય, એટલે કે પુનઃ વપરાશમાં લઈ શકાય એવા જે કોષ હોય એને દ્વિતીયક કોષ કહેવાય છે. ચાલુ જ છે ને? તો પ્રાથમિક કોષ એવા હતા કે એકવાર વપરાશ થઈ ગયા પછી તમે એને પુનઃ ઉપયોગમાં લઈ શકતા નહોતા. દ્વિતીયક કોષને પુનઃ વપરાશમાં લઈ શકાય ચાર્જિંગ કરીને. એવા બે કોષ, એની અંદર પહેલો કોષ લેડ સંગ્રાહક કોષ. આ લેડ સંગ્રાહક કોષનો ઉપયોગ ઓટોમોબાઈલ્સની અંદર જે વાહનની બેટરી આવે એ વાહનની બેટરી લેડ સંગ્રાહક કોષની બનેલી હોય છે. આ સિવાય આપણા ઘરની અંદર જે ઇન્વર્ટર રાખેલા હોય એ ઇન્વર્ટર પણ લેડ સંગ્રાહક કોષના રખાય છે. તો આ લેડ સંગ્રાહક કોષ છે એ જ્યારે કાર્ય કરશે ત્યારે એની ક્ષમતાઓ ઘટતી જશે અને એક સમય એવો આવે કે ડિસ્ચાર્જ થઈ જાય. પાછો તમે એને ચાર્જ કરો એટલે પાછો પુનઃ વપરાશમાં લઈ શકો. એટલે એક મહત્ત્વનો કોષ લેડ સંગ્રાહક જેનો ઉપયોગ આપણે મેક્સિમમ કરી છે. તો આપણે એની લેડ સંગ્રાહક કોષની રચના કેવી હોય અને કઈ રીતે એનોડ કેથોડ ઉપર કાર્ય કરશે અને વિદ્યુત ઉત્પાદન કરશે, આનો અભ્યાસ આપણે કરવો છે. તો લેડ સંગ્રાહક કોષની હું સાદી રચના દોરું છું. એક પાત્રમાં એનોડ તરીકે લેડની પ્લેટ હોય. આ લેડની પ્લેટ છે પીબી. જો એનોડ તરીકે લેડની પ્લેટ અને કેથોડ તરીકે PbO2નું અસ્તર લગાડેલી લેડની પ્લેટ. આ કેથોડ હોય લેડ જ, પાણી ઉપર શું હોય? PbO2નું અસ્તર મારેલું હોય બીજી, જે કેથોડ તરીકે કામ કરે. અને પ્લેટને 38% સલ્ફ્યુરિક એસિડની અંદર ડૂબાડેલી હોય. આ 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે. આપણે ઘરે જે ટ્રેક્ટરને એની બેટરી હોય નથી, ડિસ્ચાર્જ થઈ જાય પછી એસિડવાળું પાણી નાખવી, એ પ્રકારનો આ લેડ સંગ્રાહક કોષ છે. અહીંથી બહારથી જ્યારે કાર્ય કરતો હોય ત્યારે આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને એ પ્રવાહથી આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ, યાંત્રિક કાર્ય. તો આ પ્રકારનો એક લેડ સંગ્રાહક કોષ હોય. એનોડ તરીકે લેડની પ્લેટ અને કેથોડ તરીકે લેડ ઉપર PbO2નું અસ્તર લગાડેલી પ્લેટ હોય. 38% સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની અંદર એને ડૂબાડેલી હોય. આ રીતની આખી રચના લેડ સંગ્રાહક કોષની છે. હવે આ લેડ સંગ્રાહક કોષ જ્યારે કાર્ય કરતો હોય, ડિસ્ચાર્જિંગ એની જે પ્રક્રિયા છે, કાર્ય કરે એટલે લેડ સંગ્રાહક કોષ ડિસ્ચાર્જ થાય. એટલે એની ડિસ્ચાર્જિંગ જે પ્રક્રિયાઓ થાય એનોડ અને કેથોડ ઉપરની, એ આવી હોય. એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે એટલે Pb વત્તા SO4 -2 પ્રક્રિયા કરી PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશનની પ્રક્રિયા એનોડ ઉપર થશે. અને કેથોડ છે એ PbO2નું અસ્તર લગાડેલી લેડની પ્લેટ છે. એટલે અહીંયા PbO2 છે એ કામ કરશે. એટલે કેથોડની જે પ્રક્રિયા છે એમાં PbO2 સલ્ફેટ સાથેની પ્રક્રિયા SO4 -2
વત્તા 4H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન, આ પણ PbO2 બનાવે, અહીંયા PbSO4 બનાવે, આ પણ ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે આપણે કંઈક રિડક્શન પ્રક્રિયા થાય છે. આની જો આખા કોષની સંપૂર્ણ પ્રક્રિયા લખવામાં આવે તો બંને સાઈડ PbO2 અને અહીંયા PbSO4 2 મોલ બને, એક એનોડ ઉપર અને એક કેથોડ ઉપર. તો સંપૂર્ણ પ્રક્રિયા લખો એટલે PbO2, અહીંયા જો 4H પ્લસ સલ્ફેટ 2 છે, એટલે મારે એને લખવું હોય ધનાયન અને ઋણાયનને સાથે લખવું તો 2 સલ્ફ્યુરિક એસિડ, 2 મોલ સલ્ફ્યુરિક એસિડ લખી શકાય. 2 દુ 4, 4H પ્લસ અને સલ્ફેટ 2 આ 2, બંને સાઈડ 2 ઇલેક્ટ્રોન ઉડી જશે, એમાંથી બનશે 2 PbSO4. આ લેડ સંગ્રાહક કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ. હવે માની લો કોષ છે એ ડિસ્ચાર્જ થઈ ગયો અને આપણે એને ચાર્જ કરવો છે, તો એની જે ચાર્જિંગ પ્રક્રિયાઓ લખવાની થાય આ ટેક્સ્ટબુકમાં નથી. પરીક્ષાની અંદર માની લો ચાર્જિંગ પ્રક્રિયા પૂછેલી હોય એનોડ કે કેથોડ ઉપરની, એટલે આ ન લખતા. આ બે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય, ચાર્જિંગ પ્રક્રિયા આમાં નથી ટેક્સ્ટબુકમાં. પણ એ લખવી કઈ રીતે? તો જ્યારે કોષને અહીંથી તમે બાહ્ય પ્રવાહ દાખલ કરશો પ્રતિગામી, અત્યારે જે ઉત્પન્ન થયો એ આ રીતનો થયો હતો, પુરોગામી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો હતો. હવે તમે એને વિદ્યુત પ્રવાહ આપો છો અહીંથી બાહ્ય સ્ત્રોતમાંથી, એટલે અહીંયા એની ચાર્જિંગ પ્રક્રિયાઓ શરૂ થાય, એટલે લેડ અને PbO2નું અસ્તર પાછું થવા માંડે. તો એ પ્રક્રિયાઓ કઈ રીતે થશે? તો તમારે યાદ રાખવાનું કે ડિસ્ચાર્જિંગમાં જે એનોડ ઉપર આ પ્રક્રિયા થઈ ને એ ઊંધી પ્રક્રિયા થાય, કેથોડ ઉપર થાય, એટલે એ પ્રક્રિયાને આમ લખવાની. કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખવાની આ જ, પણ ઊંધી લખવાની. PbSO4, કારણ કે આ દ્રાવણની અંદર હોય PbSO4 જે બનેલા છે એ પાછા ઇલેક્ટ્રોન મેળવી અને Pb વત્તા SO4 -2 બનાવે, પાછું બની જાય. એટલે જો મેં એનોડની પ્રક્રિયા રહી ને કેથોડ ઉપર લખી પણ ઊંધી લખાણીશ, એટલે એ ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય, પ્રતિગામી પ્રક્રિયા. અને એનોડ ઉપર લખવી હોય તો ડિસ્ચાર્જિંગ આ જે પ્રક્રિયા છે કેથોડની એ એનોડ ઉપર થશે, એટલે એ પ્રક્રિયા ઊંધી લખવાની. PbSO4 એમાંથી બને PbO વત્તા SO4 -2 વત્તા 4H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. તો આ એની ચાર્જિંગ પ્રક્રિયાઓ બને. આપણી ટેક્સ્ટબુકમાં ભલે ન હોય પણ આપણે શું યાદ રાખવાનું કે આ એનોડ ઉપરની પ્રક્રિયાને કેથોડ કરી નાખવાનો અને ઊંધી લખવાની, અને કેથોડ ઉપરની પ્રક્રિયા છે એને એનોડ કરી નાખવાનો, એને ઊંધી લખવાની, એટલે એની ચાર્જિંગ પ્રક્રિયાઓ થઈ જાય. ઘણીવાર આપણે બહારથી દુકાને આપણે જાય, આપણે ઓલી બેટરી લઈને, ત્યારે એમ કે આની અંદર એસિડ નાખવું પડશે. તો આ જે સલ્ફ્યુરિક એસિડની 38% સાંદ્રતા છે એ જ્યારે ઘટી ગઈ હોય, કારણ કે એની ઘનતામાં ઘટાડો, એસિડની આ જે વજનથી એની જે સાંદ્રતા છે 38%, એમાં ઘટાડો થાય, એટલે શું કરે, બહારથી આના બોલ્ટ એવા ખોલી અંદર પાણી ઉમેરે, એસિડિક પાણી, એટલે પાછી સાંદ્રતા 38% કરશે. તો આ રીતે આને પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવો આ લેડ સંગ્રાહક કોષ બન્યો. ત્યાર પછી બીજો છે દ્વિતીય કોષમાં નિકલ કેડમિયમ કોષ. નિકલ કેડમિયમ કોષ, આ જે નિકલ કેડમિયમ કોષ છે એની ક્ષમતા લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે, પણ આ લેડ સંગ્રાહક કોષ કરતાંનું ઉત્પાદન ખર્ચ રહ્યો નહીં મોંઘું છે, એટલે આ વાહનોની અંદર ઓટોમોબાઈલ્સમાં કે આપણી જે ઇન્વેટર છે એમાં આ નથી વપરાતું. ન વાપરવાનું કારણ આના કરતાં આની કોસ્ટ વધારે, કિંમત વધારે, ઉત્પાદન ખર્ચ વધારે થાય છે, એટલે આ નથી વાપરતા. આપણે આ વાપરીશું લેડ સંગ્રાહક. બીજું, ક્ષમતા ભલે આનાથી આની વધારે છે લેડ કેડમિયમ કોષની, નિકલ કેડમિયમ કોષની. આપણે આ ટેક્સ્ટબુકની અંદર આની છે એનોડ કેથોડની આવી પ્રક્રિયા છે નિકલ કેડમિયમની, એનો કોઈ ઉલ્લેખ નથી, એટલે એનો ઉપયોગ નથી કરેલો. એટલે આપણે અહીંયા ફક્ત નિકલ કેડમિયમ કોષ છે એની અંદર જે આવી સંપૂર્ણ પ્રક્રિયા થાય છે એનો જ એક અભ્યાસ કરવાનો છે.
બાકી એનોડ કેથોડની સ્વતંત્ર પ્રક્રિયા કે એનો અભ્યાસ નથી. એટલે નિકલ કેડમિયમ કોષમાં એની સંપૂર્ણ પ્રક્રિયા તો કેડમિયમ નિકલ ટેટ્રાહાઇડ્રોક્સાઇડ NiOH થ્રાઇસ 2 મોલ પ્રક્રિયા કરી કેડમિયમ ઓક્સાઇડ બનાવે વત્તા નિકલ હાઇડ્રોક્સાઇડ બનાવે અને વત્તા પાણીનો અણુ છૂટો પડે વત્તા H2O. જો સંતુલિત થઈ જાય. અહીંયા 3 દુ 6 હાઇડ્રોજન થયા તો અહીંયા 2 દુ 4 ને 2 6 થયા. બાકી કેડમિયમ બંને સાઈડ 1 છે, નિકલ બંને સાઈડ 1 છે. તો આ નિકલ કેડમિયમ કોષની સંપૂર્ણ પ્રક્રિયા થઈ. એટલે આવી સંપૂર્ણ પ્રક્રિયા થાય તો આ બંને કોષ છે એ દ્વિતીય કોષ તરીકે વપરાય છે. એકવાર વપરાશ થઈ જાય પછી ફરી પાછો એને પુનઃ વપરાશમાં લઈ શકાય એવો બનાવી શકાય છે. એટલે આને દ્વિતીય કોષ કીધા છે. આ સિવાય બીજો એક કોષ જેને આપણે હાઇડ્રોજન બળતણ કોષ કહી છીએ. આમ હાઇડ્રોજન બળતણ કોષ છે એ એક પ્રકારનો ડેનિયલ કોષ જ છે. આપણે જેને વોલ્ટેન કોષ કે ડેનિયલ કોષ કહી એ પ્રકારનો જ છે. તો બળતણ કોષ કોને કહેવાય અને બળતણ કોષથી વાપરવાથી શું ફાયદાઓ થાય? હવેનો જે અભ્યાસ છે એ બળતણ કોષ આપણે જે આ વીજળીનો ઉપયોગ કરી છે એ થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાના દહનથી વીજળી ઉત્પન્ન કરી છે. થર્મલ પાવર સ્ટેશન, થર્મલ એટલે તાપ વિદ્યુતીય પાવર મથક. તો એ થર્મલ પાવર સ્ટેશનની અંદર પાણી છે એનું કોલસાની મદદથી કોલસાને ગરમ કરી એટલે પાણી છે એનું વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે એટલે પાણીની વરાળ બને. મુખ્યત્વે એમાં ઉર્જા આપવા માટે કોલસો વપરાય. એટલે કોલસાની રાસાયણિક ઉર્જા જે રહી, કોલસાની અંદર જે ઉર્જા હોય એને રાસાયણિક ઉર્જા કહેવાય. આ રાસાયણિક ઉર્જાનું પાણીની વરાળ બનાવવામાં ઉપયોગ થયો. હવે જ્યારે કોલસો છે એને સળગાવો ત્યારે એમાંથી થોડી ઘણી ઉષ્મા વાતાવરણની અંદર વહી જાય. એટલે અમુક ભાગ છે એ પાણીની વરાળ બનાવવામાં વપરાય. આ જે વરાળ બની એ વરાળની મદદથી ટર્બાઇન ફેરવી અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. અને જ્યારે વરાળની મદદથી ટર્બાઇન ફેરવો ત્યારે વરાળનો પણ વાતાવરણની અંદર વ્યય થાય એટલે વિદ્યુત ઉર્જા મળે. તો આ જે થર્મલ પાવર સ્ટેશન છે એમાં 2 સ્ટેપમાં વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થઈ. કોલસાની રાસાયણિક ઉર્જાથી પાણી છે એનું વરાળ બનાવ્યું, વરાળની મદદથી ટર્બાઇન ફેરવું અને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થઈ. એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. તો અહીંયા ઉર્જાનો વ્યય થાય છે. આ સિવાય જ્યારે કોલસાનું દહન થતું હોય ત્યારે પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય. આપણે ધુવારણ, પછી ગાંધીનગર, વણાકબોરી આ બધી જગ્યાએ આ કોલસામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરાય છે. થર્મલ પાવર સ્ટેશન છે. એ મુન્દ્રા પોર્ટની અંદર પણ મોટું થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. તો અહીંયા વિદ્યુત ઉર્જા છે એ કોલસામાંથી ઉત્પન્ન કરવામાં આવે ત્યારે વાતાવરણ છે એ પણ પ્રદૂષિત થાય. અને આનાથી જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એમાં આપણને 40% એની કાર્યક્ષમતા જોવા મળે. બાકીની 60% જે ઉર્જા છે એ વ્યય થઈ જાય છે. એટલે આમ આ જોઈએ એક રીતે જોઈએ ને તો આપણને મોંઘી પડે ઉર્જા. એટલે વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે એવા ડેનિયલ કોષ બનાવો કે જેની મદદથી એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, જેથી
આપણે આ જે ઉર્જાનો થતો વ્યય છે એ બચાવી શકીએ અને વધારે કાર્યક્ષમ કોષ છે એ બનાવી શકીએ. તો એવા ડેનિયલ કોષ માટે કે જેમાં એક બાજુથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રક્રિયકો સતત દાખલ કરવામાં આવે અને બીજી બાજુ જે ઉત્પન્ન થયેલી નીપજો છે એ વિદ્યુત વિભાજ્યમાંથી કાઢી લેવામાં આવે. સતત પ્રક્રિયકો દાખલ થાય અને ઉત્પન્ન થયેલી નીપજને બીજી બાજુથી કાઢી લેવાની, એટલે સતત પ્રક્રિયકો મળતા રહીએ એટલે સતત આપણને વિદ્યુત ઉર્જા છે એ મળતી રહી. દાખલા તરીકે મિથેન, મિથેનોલ, હાઇડ્રોજન, આ બધાનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે બળતણ કોષની અંદર. તો આ બધામાં એક બાજુથી આ બધા ઈંધણ તરીકે દાખલ થાય, નીપજ ઉત્પન્ન થાય એ દૂર કરી લેવામાં આવે અને સતત વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે. તો એવા ડેનિયલ કોષ વિકસાવવામાં આવ્યા છે જેને આપણે બળતણ કોષથી ઓળખી છે. તો અહીંયા આપણે એક બળતણ કોષનો અભ્યાસ કરવો છે, હાઇડ્રોજન બળતણ કોષ. એ હાઇડ્રોજન બળતણ કોષની રચના હાઇડ્રોજન બળતણ કોષની રચના કેવી હોય તો એનો અભ્યાસ કરી છે, એની રચના અને કઈ રીતે કાર્ય કરે. તો અહીંયા એક પાત્રની અંદર બે કાર્બનના છિદ્રાળુ પડદા હોય, એ છિદ્રાળુ પડદામાં એક એનોડ તરીકે કામ કરે અને બીજો કેથોડ તરીકે કામ કરે. વચ્ચે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ રાખેલું હોય. આ કાર્બનનો છિદ્રાળુ પડદો આ પણ એ જ છે, કાર્બનનો છિદ્રાળુ પડદો એક કેથોડ તરીકે હોય અને એક છે એ એનોડ તરીકે હોય. આપણે આગળ જે ભણ્યા હતા, અભ્યાસ કર્યો હતો કે એનોડ છે એ ડેનિયલ કોષની અંદર ઋણ ધ્રુવ અને કેથોડ છે એને ધન ધ્રુવ તરીકે લીધો હતો. હવે બહારથી જ્યારે આ કાર્બનના છિદ્રાળુ પડદા ઉપર વાયુ દાખલ કરવામાં આવે, દાખલા તરીકે આ ઋણ છે એટલે અહીંયા ધન હાઇડ્રોજન વાયુ દાખલ થાય એનોડ પર અને કેથોડ પર ઓક્સિજન વાયુ દાખલ થાય, કારણ કે ઓક્સિજન O-2 ઋણ હોય એટલે એ કેથોડ ઉપર દાખલ થશે અને હાઇડ્રોજન છે H+ એ એનોડ ઉપર દાખલ થશે. તો આ બંને જ્યારે દાખલ કરો ત્યારે કાર્બનના છિદ્રાળુ પડદામાંથી પસાર થઈ આ સાંદ્ર જલીય NaOHના દ્રાવણની અંદર આવે અને ત્યાં પાણીના દહનની પ્રક્રિયાઓ શરૂ થાય એટલે H2 અને O2 સંયોજાય અને પાણી બનાવે. એ પાણી છે એ નિપજ થઈ, નિપજને અહીંથી બહાર કાઢી લેવામાં આવે H2O. તો આપણો જે અવકાશી એપોલો યાન જે નાસાએ છોડેલો હતો એની અંદર આ હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરવામાં આવ્યો હતો. જ્યાં વૈજ્ઞાનિકો છે એ અવકાશની અંદર આ બળતણ કોષમાં જે પાણી ઉત્પન્ન થાય છે એ પાણીની વરાળને સંઘનિત કરી અને પીવા માટે ઉપયોગમાં લઈ શકતા હતા. એટલે પાણીનો પીવા માટે એમાં ઉપયોગ થતો હતો. અને આ જે કાર્બનના છિદ્રાળુ પડદા છે એની અંદર પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપક તરીકે વાપરી અને આ પ્રક્રિયા છે એને ઝડપી બનાવવામાં આવે. એટલે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ કે પેલેડિયમ ધાતુનો ઉપયોગ થાય જેથી રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય, ઝડપથી પાણી ઉત્પન્ન થાય અને વિદ્યુત ઉર્જા મળે. તો આ પ્રકારેના હાઇડ્રોજન બળતણ કોષ છે એનો ઉપયોગ છે એ ત્યાં એપોલો અવકાશયાનની અંદર થાય છે. એટલે જે અવકાશયાન છોડવામાં આવે છે ત્યાં આવા બળતણ કોષો વપરાય છે વિદ્યુત મેળવવા માટે.
આની જે એનોડ અને કેથોડની જે પ્રક્રિયાઓ છે, કેથોડ ઉપર ઓક્સિજન વાયુ દાખલ કરી છે, તો કેથોડ ઉપર થતી જે પ્રક્રિયા છે એ આવી છે, ઓક્સિજન વત્તા 2H2O વત્તા 4 ઇલેક્ટ્રોન અને 4 OH માઇનસ છૂટા પડે. કેથોડ ઉપર 4 ઇલેક્ટ્રોન સ્વીકારી રિડક્શન પ્રક્રિયા થાય. કેથોડ ઉપર આપણે ઓક્સિજન વાયુ પસાર કરીશ તો અહીંયા જે કાર્બનનો છિદ્રાળુ પડદો છે કે જ્યાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ વાપરેલી હોય ત્યાં આ પ્રક્રિયા થશે પાણી સાથેની. અને એનોડ ઉપરની જે પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન વાયુ છે H2 એ 4 OH માઇનસ સાથે પ્રક્રિયા કરી અને 4H2O અને તે 4 H2O બનાવે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઓક્સિડેશન પ્રક્રિયા. સંપૂર્ણ પ્રક્રિયા લખો તો 4 OH માઇનસ 4 OH માઇનસ જશે, 4 ઇલેક્ટ્રોન જશે અને અહીંયા 2H2 વત્તા O2 એમાંથી બનશે. અહીંયા 4 છે ને અહીંયા 2 છે, આ બાજુ લઈ જશો એટલે 2 ઓછા થઈ જશે એટલે 2H2O. તો અહીંયા નિપજ તરીકે પાણી બને. તો એ અવકાશયાત્રી છે એ પાણીનો ઉપયોગ પીવા માટે કરતા. તો વૈજ્ઞાનિકોને આ જે હાઇડ્રોજન બળતણ કોષ ડિઝાઇન કરીને જે બનાવ્યો છે એક પ્રકારનો ડેનિયલ કોષ જ થયો. તો એ ક્ષમતા જે થર્મલ પાવર સ્ટેશનની આ જે હતી 40%, એ 40% ક્ષમતામાંથી 70% ક્ષમતાવાળો કોષ બનાવી શકાણો. કારણ કે અહીંયા એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. એટલે આ 40% જે વિદ્યુત ઉર્જા મેળવવાની ક્ષમતા હતી એ 70% સુધી પહોંચી ગઈ. અને હાલની અંદર પણ એવા સંશોધનો ચાલુ છે કે જ્યાં આ જે વિદ્યુત ધ્રુવો છે એ નવા વિદ્યુત ધ્રુવો વાપરવા, નવા ઉદ્દીપકોનો ઉપયોગ કરવો, વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરો અને આ 70%ની જે ક્ષમતા છે એને પણ હજુ કઈ રીતે અપ લઈ જવી એના સંશોધનો પણ ચાલુ છે. એટલે એવા બળતણ કોષો ડિઝાઇન કરવાના છે કે જેની ક્ષમતા 70%થી પણ વધારે હોય. તો એ રીતે આવા બળતણ કોષો છે એ બનાવવામાં આવે છે. તો આ તો આપણો હાઇડ્રોજન બળતણ કોષ. જો અત્યારે આપણે કુલ પ્રાથમિકમાં 2, એક લેડ સંગ્રાહક કોષ ને મર્ક્યુરી કોષ 2, પછી દ્વિતીયકમાં 2 હમણાં ભણ્યા, એક લેડ સંગ્રાહક કોષ નિકલ કેડમિયમ કોષ, અને બળતણ કોષની અંદર એક હાઇડ્રોજન બળતણ કોષ ભણ્યા. તો આ બધાની અંદર એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ ઘણીવાર પરીક્ષાની અંદર ફક્ત આવો જ પ્રશ્ન પૂછાય છે. 3 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ અને બળતણ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ માં એનોડ અને કેથોડ ઉપર થતી ફક્ત પ્રક્રિયાઓ લખો. ખાલી એનોડ કેથોડની પ્રક્રિયાઓ જ લખવાની, સાવ સરળ. અને તમે એનોડ કેથોડની પ્રક્રિયા સાચી લખો એટલે 3માંથી 3 માર્ક મળે. કદાચ આ પ્રશ્ન પૂછાય હાઇડ્રોજન બળતણ કોષ તો એ 3 માર્ક ન આપે, પણ એનોડ કેથોડની પ્રક્રિયા પૂછેલી હોય અને એક્ઝેક્ટ તમે આવી સાચી લખેલી હોય બધાની તો તમને 3માંથી 3 મળે, 1 પણ માર્ક કપાય નહીં. એટલે જૂનો જે સિલેબસ હતો એમાં આવા પ્રશ્નો પૂછાતા હતા, ખાલી એનોડ કેથોડની પ્રક્રિયાઓ છે. તો અહીંયા આપણે હવે એક મુદ્દો બાકી રહ્યો, ક્ષારણ, કે જેનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડમાં કરશું. બાકી 5 દાખલાઓ છે, 5 દાખલા પૂરા થાય એટલે પછી પૂરું થઈ જાય. એક્સ્ટ્રા દાખલા જો એમાં પહેલો, આમાં એવું કહેવામાં આવ્યું છે 300 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ CuCl2 નું જલીય દ્રાવણ, એટલે હું લખું છું એક્વા, એમાં વિદ્યુત વિભાજનમાં જે ઋણ ધ્રુવ છે એ ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે
અને ધન ધ્રુવ ઉપર ડાયક્લોરીન વાયુ છૂટો પડે Cl2. આ જે વિદ્યુત કોષ છે એમાં 2 એમ્પિયર પ્રવાહ 1 કલાક માટે પસાર કરવામાં આવે છે. તો આપણને એવું પૂછવામાં આવ્યું કે કોપર કેટલું મળશે અને ડાયક્લોરીન વાયુ છે Cl2 એ કેટલો મળશે. F96500 લેવાનો છે. કોપરનો પરમાણુ ક્રમાંક 63.5 ગ્રામ પ્રતિ મોલ અને ક્લોરીનનો આપ્યો છે 35.5 અને આરનું મૂલ્ય લેવાનું છે 0.08314 12 લિટર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. એકમ નથી લખતો, બસ આટલી વિગત છે. અને આપણે કેટલું કોપર મળે ને કેટલો ક્લોરીન મળે. તો એક વસ્તુ કે આગળ જે ભણેલા છે એ આપણે આના દાખલાઓ ગણ્યા, એમાં કોપર કેટલું મળે છે એ આપણે ભણી ગયા છે. આપણે એક મહત્વનું આ જ છે કે ક્લોરીન કેટલો મળે. એટલે ક્લોરીન માટે ક્લોરીન છે એ કદમાં લેવાય. વાયુ મળે છે એટલે એને કદમાં લેવાનું, વજન ગ્રામમાં નહીં લેવાનું. તો આ મહત્વનું છે. આ તો તમને આવડે, હું ગણીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ જૂનું જ છે. હવે જો અહીંયા ઋણ ધ્રુવ છે, ઋણ ધ્રુવ તરીકે વિદ્યુત વિભાજનમાં કેથોડ હોય અને ધન ધ્રુવ એ એનોડ હોય. હવે આમાં જે રાસાયણિક પ્રક્રિયા થશે કેથોડ ઉપર રિડક્શનની, તો હું લખું છું પહેલાં એક આ લખી લેજો. પ્રવાહ આપ્યો છે ને સમય આપ્યો છે, એટલે Q ઇઝ ઇક્વલ ટુ, અહીંથી દાખલો શરૂ થાય, Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. I એટલે વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર, સમય 1 કલાક, કલાકની સેકન્ડ થાય 3600, એટલે 36 × 7200 કુલમ વિદ્યુતનો જથ્થો થયો. હવે આપણે આ લખી કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે, કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થશે એટલે કોપર +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર ધાતુ બનાવે. એટલે ઋણ ધ્રુવ ઉપર કોપર છૂટો પડ્યો અને ઋણ ધ્રુવ છે એને કેથોડ કહેવાય. તો કેથોડની આ પ્રક્રિયા લખી. હવે આગળ આપણે ભણાવ્યું હતું કે ભાઈ અહીંયા 2 ફેરેડે પ્રવાહ પસાર કર્યો તો આપણને કોપર છે એ 63.5 ગ્રામ મળ્યું. તો એનો અર્થ એવો થયો 2 ફેરેડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરી તો 63.5 ગ્રામ કોપર મળે છે. તો આપણે વિદ્યુતનો જથ્થો પસાર કરીશું 7200, તો 7200 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો કેટલા ગ્રામ કોપર મળે. તો બરાબર 7200 ગુણ્યા 63.5 છેદમાં 2 ગુણ્યા 96,500 કુલમ. તો બરાબર સાદુરૂપ આનું આપો એટલે 2.38 ગ્રામ 2.38 ગ્રામ કોપર છૂટું પડે. આ એક મળ્યું. હવે મહત્વનું આ કે કેટલો ડાયક્લોરીન વાયુ છૂટો પડે. તો એનોડ ઉપર થતી જે પ્રક્રિયા છે, એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે. 2Cl - Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન, 2 માઇનસ ને અહીંયા 2 માઇનસ, એટલે બંને બાજુ વીજભાર તટસ્થ થઈ ગયો. તો અહીંયા તમે જોઈ શકો કે 2 ફેરેડે પ્રવાહ, 2 ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરેડે, તો 1 મોલ ક્લોરીન વાયુ મળે. તો હું આમ લખી શકું કે 2 ફેરેડે પ્રવાહથી 1 મોલ ક્લોરીન મળે છે. ક્લોરીનને આપણે કદમાં લેવાનો છે. આ ન લઈ લેતા ભૂલમાં 35.5 એટલે 71 ગ્રામ ક્લોરીન મળે એમ ન લેતા. તો 2 ફેરેડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ આટલા જથ્થામાં 1 મોલ ક્લોરીન મળશે. તો આપણી પાસે વિદ્યુતનો જથ્થો છે 7200 કુલમ. તો કેટલા મોલ ક્લોરીન મળે. તો બરાબર 7200 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 96,500 કુલમ બરાબર
तो आना मोल आवशे 0.0375 0.0375 मोल आटला मोल क्लोरीन वायु मळे जथ्थाथी। बस हवे आदर्श वायु समीकरण PV = nRT ए प्रमाणे आपणे क्लोरीन केटलुं कद मळे छे ए शोधवुं छे। तो V बराबर nRT छेदमां P। N एटले मोल, तो मोल आपणे शोध्या 0.0375। R एटले आपणे मूल्य कीधुं छे 12 ની अंदर, न आप्युं होय तो आ लई लेवानुं 0.08314 गुणिया तापमान आप्युं छे 300 केल्विन, तो 300 केल्विन छेदमां P एटले 1 बार दबाण, ए आपणे 1 बार दबाण कीधुं छे। तो आनो तमे गुणाकार करो अने सादुं रूप आपो एटले 0.9353 लीटर क्लोरीन वायु छूटो पड़शे। लो रेडी। तो आ रीते आ दाखलो गणवानो। आ एक आटલું જ નવું છે એનોડ વાળું અહીંથી અહીંયા સુધીનું। બાકી આ જૂની પ્રક્રિયા આજે હતી એ તો આપણે આગળ ગણેલી છે દાખલાઓની અંદર। પછી નેક્સ્ટ બીજો અને છેલ્લો દાખલો સેમ આના જેવો જ। એમાં આપણને એવું કીધું છે 300 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, સેમ આગળના દાખલાની જેમ જ। પણ અહીંયા પદાર્થ આપ્યો છે કોપર સલ્ફેટ, આનું જલીય દ્રાવણ આપ્યું છે AQ। એમાં 10 એમ્પિયર પ્રવાહ 193 મિનિટ માટે પસાર કર્યો, 193 મિનિટ માટે। તો કેટલા ગ્રામ કોપર કેટલું મળશે અને કેટલા કદનો ઓક્સિજન મળશે, ઓક્સિજનનું કદ પણ કીધું છે। અને અહીંયા એક વધારે વિશેષ કીધું છે કે વિદ્યુત વિભાજન કોષ છે એની ક્ષમતા 80% છે, આવું કીધું છે। એટલે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા આપણને આપી દીધી કે 80% કાર્ય કરે છે। હવે જો આ બે એક જ છે, જોજો આ Q = I × T। અહીંયા પ્રવાહ 2 એમ્પિયર હતો, સમય 1 કલાક હતો। અહીંયા ખાલી બદલાણું 10 એમ્પિયર ને 193। એટલે અહીંયા લખી આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા કોપર +2 વત્તા 2 ઇલેક્ટ્રોન કોપર એટલે 2 ફેરેડે પ્રવાહમાં 63.5 ગ્રામ કોપર મળે। એટલે 2 ગુણ્યા 96500 કુલમ, એમાં 63.5 ગ્રામ કોપર મળશે। એક રહી ગયું આપણે આ 10 એમ્પિયર પ્રવાહને 163 મિનિટ, તો Q = I × T। I એટલે 10 એમ્પિયર, 193 મિનિટ છે એને સેકન્ડમાં ફેરવો એટલે ગુણ્યા 60। તો એનો ગુણાકાર આવશે 10 ગુણ્યા 193 ગુણ્યા 60, કેટલો થશે? એક સાહેબ કરજો, 10 ગુણ્યા 193 ગુણ્યા 60, 10 ગુણ્યા 193 ગુણ્યા થી મળતું કોપર બરાબર જો 38.1 ગ્રામ મળે છે 100% ક્ષમતાએ, તો આની 80% ક્ષમતા હોય તો 80/100 બરાબર 80% ક્ષમતાએ આપણને કોપર ધાતુ મળશે 30.48 ગ્રામ, 30.48 ગ્રામ કોપર મળે। જો ક્ષમતા બદલાય એટલે એ બદલાય। આ દાખલો છે એમાં આપણને કોષની ક્ષમતા નહોતી કીધી। જો મને અહીંયા પણ 80% 75% ક્ષમતા કીધી હોત તો હું આ 2.38 ન લખેત, તો અહીંયા પાછું લખેત 2.38 ગુણ્યા 80/100, તો એ રીતે લખવાનું। પછી બીજું આપણને પૂછવામાં આવ્યું છે કેટલો ઓક્સિજન મળે। તો ઓક્સિજન એનોડ ઉપર જે પ્રક્રિયા થાય એમાં પાણીનું વિદ્યુત વિભાજન થઈ ઓક્સિજન છૂટો પડે વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન, આ રીતની ઓક્સિડેશન પ્રક્રિયા થાય। એક ખાસ ધ્યાન રાખજો, કોપર સલ્ફેટ
એમાં આ જે સલ્ફેટ આયન છે એ ઓક્સિડેશન કરતો નથી પોતાનું, એના કરતાં પાણીનું ઓક્સિડેશન સરળતાથી થાય છે, એટલે એનોડ ઉપર આની ઓક્સિડેશન પ્રક્રિયા સલ્ફેટ કરતાં પાણીની ઝડપથી થશે. તો હવે આપણને કીધું કે ઓક્સિજન કેટલા કદ મળશે, તો અહીંયા 4 ઇલેક્ટ્રોન વપરાણા એટલે 4 ફેરેડે પ્રવાહે 1 મોલ ઓક્સિજન છૂટો પડ્યો. તો 4 ફેરેડે પ્રવાહ એટલે 4 ગુણ્યા 96,500 કુલમ, ત્યાં આપણને 1 મોલ ઓક્સિજન મળે છે. તો આપણે વિદ્યુતનો જથ્થો વાપરીશું 1,15,800 કુલમ, તો કેટલા મોલ ઓક્સિજન છૂટો પડશે, તો બરાબર 1,15,800 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 96,500, તો બરાબર ઓક્સિજનના મોલ મળશે 0.3 મોલ ઓક્સિજન, 0.3 મોલ ઓક્સિજન છૂટો પડશે. હવે આપણને ઓક્સિજનનું કેટલું કદ મળશે એમ કીધું છે, તો પાછું આદર્શ વાયુ સમીકરણ કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, તો વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છેદમાં પી. એન એટલે મોલ 0.3 મોલ, હાલ 0.08314, તાપમાન 300 કેલ્વિન અને દબાણ 1 બાર. તમે એનું સાદુરૂપ આપો, ગુણાકારનું મૂલ્ય 7.4826, 7.4826 લીટર ઓક્સિજન વાયુ છે એ છૂટો પડે. પણ એ ક્યારે પડે કે જ્યારે ક્ષમતા 100% હોય તો. તો અહીંયા કોષની ક્ષમતા, કોષ ક્ષમતા 80% હોવાથી મળતો ઓક્સિજન બરાબર 7.4826 ગુણ્યા 80/100, તો બરાબર એનો જવાબ આવે 5.986, 5.986 લીટર ઓક્સિજન મળે. લો રેડી.